હાલ એક ભયંકર વાયરસને લઈને ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। તો ચીનમાં ફરી એકવાર હાસ્યમય જે બીમારીએ દસ્તક આપી છે। હાલમાં જ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ થઈ રહી છે કે ચીનની હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઈ રહી છે। સ્મશાન ઘાટો પર ભારે ભીડ છે અને ઘણા વાયરસ જેવા કે ઇન્ફ્લુએન્ઝા એ, માઇકોપ્લાઝમા, ન્યુમોનિયા અને હ્યુમન પેટામ્યુમો વાયરસ જેવા ઘણા વાયરસના કેસ વધી રહ્યા છે। કેટલાક લોકો આને એક એવી નવા જે મહામારીનો સંકેત ગણાવી રહ્યા છે। ચીનમાં હાલ શ્વાસ સંબંધી બીમારીઓના કેસ ઝડપથી વધી રહ્યા છે અને ખાસ કરીને બાળકો અને વૃદ્ધોમાં જે નાના બાળકો જેમની ઇમ્યુન સિસ્ટમ સંપૂર્ણ રીતે વિકસિત નથી અને બુઝુર્ગ એટલે કે જેમની ઇમ્યુનિટી ઘણી જે ઘટી ગઈ છે અને આ બીમારી પ્રત્યે સૌથી વધુ સેન્સિટિવ છે। અને આ રોગના લક્ષણોની વાત કરીએ તો શરદી અને ફ્લૂ જેવા જ છે, જેમાં તાવ, ખાંસી, નાકમાંથી પાણી વહેવું અને ક્યારેક શ્વાસ લેવામાં તકલીફ, ગંભીર કિસ્સાઓમાં તે ન્યુમોનિયા જેવી જટિલતાઓનું રૂપ લઈ શકે છે। જો કે ચીનની સરકાર કે વિશ્વ આરોગ્ય સંસ્થા એટલે કે WHO વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને આ અંગે કોઈ પણ ઔપચારિક ચેતવણી જારી કરી નથી। નિષ્ણાંતો માને છે કે આ રોગ મોસમી છે અને નવો રોગચાળો નથી। સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ વિડીયો અને હોસ્પિટલો દર્દીઓથી ભરેલી છે અને સ્થિતિ કંટ્રોલ બહાર છે। અત્યાર સુધી પ્રમાણિત થઈ શક્યું નથી અને વિશેષજ્ઞોનું કહેવું છે કે આ મોસમી ઉઠાળનું મુખ્ય કારણ ઠંડુ વાતાવરણ અને પોસ્ટ કોવિડનો પ્રભાવ છે અને કોવિડ લોકડાઉન દરમિયાન લોકોના અન્ય સામાન્ય વાયરસથી સંપર્ક ઓછો થઈ ગયો હતો। તો હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બે લાઇકનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।